गुजरात ड्राई स्टेट नहीं रहे। गिफ्ट सिटी पछी हवे सूरत डायमंड बुर्समां पण दारू पीवानी छूट आपवा मांग। सूरतमां विश्वनी सौथी मोटी ऑफिस डायमंड बुर्स हीरा उद्योगकारोने आकर्षवामां निष्फळ रह्युं छे। गांधीનું ગુજરાત ડ્રાય સ્ટેટ નહીં રહે। ગિફ્ટ સિટી પછી હવે સુરત ડાયમંડ બુર્સમાં પણ દારૂ પીવાની છૂટ આપવા માંગ સુરતમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ ડાયમંડ બુર્સ હીરા ઉદ્યોગકારોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યું છે, જેને જોતા હીરા ઉદ્યોગકારોએ હીરા ઉદ્યોગને ગુજરાતમાં ગિફ્ટ સિટી બાદ વધુ એક સ્થળે હીરા ઉદ્યોગના પ્રોત્સાહનના ભાગરૂપે દારૂ પીવા માટેની વ્યવસ્થા ખુદ સરકાર કરવા જઈ રહી છે। જે રીતે ખુદ સરકાર જ દારૂબંધીના નિયમો હળવા કરવાના મૂડમાં છે, તે જોતા કહી શકાય હવે ગાંધીનું ગુજરાત ડ્રાય સ્ટેટ રહ્યું નથી। 35.54 એકરમાં ફેલાયેલું સુરત ડાયમંડ બુર્સ ગુજરાતનું ડ્રીમ પ્રોજેક્ટ છે। વર્ષ 2023માં કરાયેલા ઉદ્ઘાટન બાદ પણ આ પ્રોજેક્ટને હીરા ઉદ્યોગકારો તરફથી જાજો પ્રતિસાદ સાંપડ્યો નથી। કુલ 4500 ઓફિસો હોવા છતાંય ડાયમંડ બુર્સ વૈશ્વિક ડાયમંડ ટ્રેડિંગ હબ બનવાની ગુજરાતની મહત્વાકાંક્ષાને પૂર્ણ કરી શક્યો નથી। ગિફ્ટ સિટીમાં ઉદ્યોગકારો રોકાણકારોને આકર્ષવા માટે દારૂબંધીની છૂટ અપાઈ હતી, ત્યારે ડાયમંડ બુર્સના પદાધિકારીઓએ પણ રાજ્ય સરકારને દારૂ પીવાની છૂટ માટેની માંગ કરી હતી। ગિફ્ટ સિટીની જેમ જ દારૂની છૂટને લઈને રાજ્ય સરકાર દ્વારા હીરા ઉદ્યોગકારોની દરખાસ્તને મંજૂરી આપે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ગિફ્ટ સિટીને જેમ દારૂ પીવાની છૂટને લઈને રાજ્ય સરકાર હીરા ઉદ્યોગકારોની દરખાસ્તને મંજૂરી આપે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। એવું જાણવા મળ્યું છે કે જો ડાયમંડ બુર્સની દરખાસ્તને મંજૂરી મળશે તો ગૃહ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગો દારૂના વપરાશ અને વેચાણ મુદ્દે એક માર્ગદર્શિકા કરશે। ઉલ્લેખનીય છે કે ગાંધીના ગુજરાતમાં ગિફ્ટ સિટી બાદ સુરત ડાયમંડ બુર્સમાં દારૂ પીરસવા માટે સરકારે તૈયારીઓ આદરી છે। તેવી ચર્ચા છે કે ખુદ સરકારે જ વેપાર ઉદ્યોગના બહાને ગુજરાતમાંથી દારૂબંધીને વધુને વધુ હળવી કરવા મતમાં છે। જો આ સ્થિતિ રહી તો દારૂ પીવા માઉન્ટ આબુ, ગોવા કે રાજસ્થાન જવાની જરૂર નહીં પડે, બધું ગુજરાતમાં જ મળી રહેશે। સરકાર તબક્કાવાર દારૂ પીવાની છૂટના નિયમને હળવા કરશે, જેથી ગુજરાતમાં સરકાર સામે હંગામો થાય નહીં। ગિફ્ટ સિટી બાદ ડાયમંડ બુર્સમાં દારૂ પીવાની છૂટ આપવાની તૈયારીઓ થઈ રહી છે। તેવું જાણવા મળ્યું છે કે પ્રવાસનના નામે સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દારૂ પીવાની છૂટ આપશે એવી દલીલ કરવામાં આવી રહી છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ આવે છે, ત્યારે પ્રવાસનને વેગ મળે તે માટે દારૂબંધી હળવી કરવું જરૂરી છે। પ્રોત્સાહન મળે, દેશ વિદેશના હીરાના વેપારીઓને આકર્ષિત કરી શકાય તે હેતુથી રાજ્ય સરકાર ગિફ્ટ સિટીની જેમ સુરત ડાયમંડ બુર્સમાં પણ દારૂ